नहीं हचोड़ी पकड़ा कहीं ना पकड़ा નથી આવતા જે બાસ કેટલી વેર રહી ગઈ એકે પકડવું હોય
म्यूट કર્યા બધાને અનમ્યુટ કર્યા છે બધાને અનમ્યુટ કર્યા છે બધાને એટલે બધાના અવાજ આવશે હવે 5-7 જણાના મેસેજ આવ્યા મને વોટ્સએપ 1-2 જણાના ફોન આવ્યા આજે મીટિંગ છે કે નહીં ક્યારે છે ગઈકાલે ચોખવટ કરીને લેક્ચરમાં જ મેં કહી દીધું કે 4 વાગ્યાનો ટાઈમ ફિક્સ રાખીએ મને ગ્રુપમાં એડ કરવાનું મેં એટલા માટે કીધું અને એ પણ સ્પષ્ટપણે કીધું હતું કે કાંઈ ટાઈમિંગમાં ફેરફાર કરવો પડશે તો હું ગ્રુપમાં જાણ કરીશ પછી મારે 5-7 જણા 10 જણા જેટલા મેસેજ કરે એ બધાને પર્સનલ જવાબ દેવાનો ટાઈમ કાઢવાનો કે હા આજે મીટિંગ છે હાલો આવો આમંત્રણ દેવાનું છે ગઈકાલે લેક્ચરમાં મેં કહી દીધું ચાલુ લેક્ચરે મેં કહી દીધું હતું અને લગભગ 26 જણા ત્યારે હાજર હતા કે આપણે 4 વાગ્યાનો ટાઈમ ફિક્સ રાખીએ તો એનો મતલબ એ થયો કે તમે લેક્ચરમાં ધ્યાન દેતા જ નથી ફિઝિકલી ખાલી બેસો છો મોબાઈલ સામો રાખીને સાહેબે શું કીધું એ કઈ સાંભળવાનું જ નહીં આટલા બધાને મારે જવાબ દેવો પડે અત્યારે હા મીટિંગ છે આવો હા મીટિંગ છે આવો બીજા કઈ કામ જ નથી ગઈકાલે ચોખવટ કરીને કહી દીધું એક તો અનઓફિશિયલ છે એટલે હું ઓફિશિયલ ગ્રુપમાં મેસેજ નહીં કરું અને તમારા સ્ટુડન્ટ ગ્રુપમાં હું એવી રીતે તો મેસેજ નહીં જ કરું કે આ લિંક છે એમ ક્યારે કોણ માહિતી પહોંચાડે એ નક્કી નથી
પણ જેટલાને રસ છે લેક્ચરમાં એટલા માટે ગોઠવવાની વાત છે. સિરીઝ સોલ્યુશન મિકેનિકલ બ્રાન્ચમાં પૂરું થઈ ગયું છે, કેમ કે મિકેનિકલમાં મેં છેલ્લા 15 દિવસથી કન્ટિન્યુઅસ લેક્ચર લીધા છે, રોજના 2-2. એમાં પૂરું થઈ ગયું છે. હવે પછીનો ટોપિક મારે બેયને એકારે ચલાવવો છે. એક તો બેસેલ ને લેજેન્ડર ઇક્વેશન્સ જે આવશે એ, ફંક્શન્સ આવશે એ, અને બીજું લાપ્લાસ ટ્રાન્સફોર્મ એ ભેગો ચલાવવો છે. અને ટ્રાય એવી કરવી છે કે બોર્ડ વર્ક થાય. પણ તમે આવું ને આવું કર્યા કરો તો આપણી આ 15 થી 20 મિનિટ, હું 4 ને 8 નો આમાં એન્ટર થઈને બેઠો છું. 2 જણા આવ્યા, 3 જણા આવ્યા, અત્યારે આમાં ટોટલ 12 જણા બીજા સ્ટુડન્ટ છે. અને પછી મને રાતના મેસેજ કરશે, લે સાહેબ મને તો ખબર જ નહોતી લેક્ચર. થોડાક તો કઈક જવાબદારી શીખો. એકવાર ચોખવટ કરીને કહી દીધું કે ભાઈ આમ છે એટલે એમ જ હોય, પછી એમાં ફેરફાર કઈ હોય જ નહીં. અને હું લેટ એન્ટર થવાનું અને મારી પહેલા તમને લોકોને આમાં એન્ટર થઈ જવાનું, મીટિંગ જોઈન કરવાનું એટલે કહું છું કે મીટિંગ જોઈન તમે કરી દીધી હોય એટલે હું જેવો એન્ટર થાવ એ ભેગો બધાને એક સાથે એડમિટ કરી શકું. હું એન્ટર થાવ એટલે આપણી મિનિટ ચડવાની ચાલુ થઈ જાય. છતાં આપણું ચાલુ થયા પછી એક એક બબે કટકે કટકે આવે છે. કોઈ વસ્તુ સમજવાની જ નથી. અને હાવ કારણ વગરના ઓલા સાહેબ કોઈને ખબર જ નહોતી. શું કોઈને ખબર જ નહોતી? શું કામ નહોતી ખબર? લેક્ચરમાં જ ગઈકાલે સ્પષ્ટપણે કહી દીધું કે હવે હું ઓફિશિયલ ગ્રુપમાં કઈ મોકલીશ નહીં. મને સ્ટુડન્ટ ગ્રુપમાં એડ કર્યો છે, પણ સ્ટુડન્ટ ગ્રુપમાં એડ કરવો એટલે એમાંય લિંક મોકલવી ને એવું જોખમ તો કઈ ન જ લેવાય. એવું મોકલું એટલે એ કોક બીજાને ફોરવર્ડ કરી શકે કે ધવલ સાહેબે મોકલી દીધું. તમને ખ્યાલ આવે છે આ વસ્તુનો? સ્પષ્ટપણે બધું કહી દીધું છે કે ભાઈ આવી રીતે છે. ગઈકાલે જેટલા લોકો આ લેક્ચરમાં હતા એ બધાને ખબર હોવી જ જોઈએ કે ભાઈ 4 વાગે કરવાનું છે. એટલે 4 વાગે તમે જોઈન થઈ જાવ તો હું 4 ને 5 4 ને 7 થાવ એટલે એકારે બધા આવી ગયા હોય તો કટ કરતા બધાને એડમિટ કરી શકું. ચાલો આપણે આગળ વધીએ. સિરીઝ સોલ્યુશન ચાલુ હતું અને એક સિરીઝ સોલ્યુશન નો એક્ઝામ્પલ આપણે ગણી નાખ્યું. એની પહેલાનો બેઝિક કન્સેપ્ટ બધો આપણે વાત થઈ ગઈ. કોને ઓર્ડિનરી પોઈન્ટ કહેવાય, કોને સિંગ્યુલર પોઈન્ટ કહેવાય, કોને રેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ કહેવાય અને કોને ઇરેગ્યુલર સિંગ્યુલર પોઈન્ટ. આ બધું ડિસ્કશન ગઈકાલે આપણે થઈ ગયું છે. એક સિરીઝ સોલ્યુશનનો આખો એક્ઝામ્પલ પણ કમ્પ્લીટ કરી દીધું છે. આ બધું તમને યાદ હોવું જોઈએ. રેગ્યુલર પોઈન્ટને એટલે કે ઓર્ડિનરી પોઈન્ટ અને સિંગ્યુલર પોઈન્ટ માટે જે કન્સેપ્ટ હતો એમાં એનાલિટિક ફંક્શન. એનાલિટિક ફંક્શન એટલે શું એ બધું કીધું કાલે, સમજાવ્યું. અને આ બંને પીડીએફ ફાઇલ આમાં તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે, બે નામ સિરીઝ સોલ્યુશન અને સિરીઝ સોલ્યુશન 2, એ બંને ફાઇલ તમને મેં વોટ્સએપમાં સેન્ડ કરેલી છે. એટલે વાંચવાની ઈચ્છા થાય તો વાંચી શકો છો, ટાઈમ મળે તો. હવે પાછો મેથ્સનો ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે બીજો સબ્જેક્ટ તમારે આવી ગયો હોય. મિકેનિકલમાં ઈજીડી છે ડ્રોઈંગ, અને આઈટીમાં મને ખબર નથી શું છે. પણ એ જે કોઈ હશે, હું કદાચ ઓફિશિયલ ગ્રુપમાં લિંકનો પાછું યાદી આપું તો એ વ્યાજબી નથી. તો તરત એમાંથી કોઈક આર્ગ્યુમેન્ટ કરે અને મણિયાર સાહેબની કમ્પ્લેન કરે એ વસ્તુ. તમને રસ હોય તો આપણે લેક્ચર ચાલુ રાખીએ. તો મિકેનિકલની હારોહાર તમને કરાવી દઉં. અત્યારે મિકેનિકલના લેક્ચર મેં 2 દિવસથી સ્ટોપ કરીને રાખ્યા છે કે ભાઈ તમને હારોહાર કરી દઉં તો આપણે આગળ વધીએ. નહીતર હું એનામાં એ ચેપ્ટર ચાલુ રાખું. ચાલો, પોતાની રીતે બધા મ્યુટ થઈ ગયા છો. મેં અનમ્યુટ કરેલા છે, કઈ વાંધો નહીં, સારી વસ્તુ છે. હવે કોઈ જવાબ નથી દેતું. આપણે આગળ વધીએ. હવે
ગઈકાલે ખૂબ સેલો એક્ઝામ્પલ ગણેલો છે. એ ખૂબ સેલો એક્ઝામ્પલ એ આપણા 4 પન્ના કે 5 પન્ના જેવા વાપરી લઈએ એવો એક્ઝામ્પલ હતો. એટલે સિરીઝ સોલ્યુશનના એક્ઝામ્પલ સેલા જ છે. અઘરા એવા બધા કાંઈ કે તમારે બહુ જાજુ લોજિક વાપરવું પડે, ખૂબ બુદ્ધિ કસવી પડે એવા નથી. પણ લાંબા તો હશે, તમારે હેન્ડ રિટન વર્ક ઘણું બધું કરવાનું થશે એક્ઝામમાં. પણ એક્ઝામ્પલ હશે બધા એક સરખી મેથડના. છેલ્લે થોડો ઘણો ફેરફાર આવે એ શું ફેરફાર છે, અલગ અલગ દાખલામાં અલગ અલગ મેથડ આવે છે, પણ શરૂઆતમાં તો ઘણું બધું એક સરખું આવશે. એટલે ત્યાંથી હવે આગળ વધીએ આપણે. આ સિરીઝ સોલ્યુશનનો પહેલો એક્ઝામ્પલ અને ખૂબ જ ઈઝી એક્ઝામ્પલ હતું. d2y/dx2 + y = 0, જેનું એનાલિટિક સોલ્યુશન આપણને ખબર જ છે અને મળી જ શકે છે બહુ ઈઝીલી. એ ગોઈતું હતું અને એની સાથે આપણે સિરીઝ સોલ્યુશન ગોઈતું એટલે કમ્પેર કર્યું હતું કે ના, સિરીઝ સોલ્યુશનમાં જે જવાબ આવે છે એ જવાબ અને આમાં મળે છે એ જવાબ એ બીજું કાંઈ નથી, એક સરખા જ છે. કોસ અને સાઇન ની મેક્લોરિન સિરીઝ તમને ખબર હોવી જોઈએ, તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ બે જવાબ એકના એક છે. બાકી એ ખ્યાલ ન હોય તો આપણે સિરીઝ સોલ્યુશન કોઈ દી એટલે આન્સર તમારે સિરીઝના ફોર્મમાં જ રાખવાનો છે. ચાલો, આ સિરીઝના ફોર્મમાં જે આન્સર ગઈકાલે આવ્યો હતો આ જ આપણું સોલ્યુશન ને આમ જ જવાબ રહેવા દેવાનો. કોસ ને સાઇન ની સિરીઝ ખબર હોય તો પણ અહીંયા કોસ કે સાઇન તમારે મૂકવાના નથી. હવે એનાથી થોડાક અઘરા એક્ઝામ્પલ ઉપર આવીએ આપણે, જેમાં ગઈકાલે આપણે જે એક્ઝામ્પલ ગણ્યો હતો એમાં ક્યાંય x કોએફિશિયન્ટ તરીકે મલ્ટીપ્લિકેશનમાં નથી. તમે જોયું હશે. ડિફરન્શિયલ ઇક્વેશન હું પાછું બતાવું એટલે ખ્યાલ આવે. આ રહ્યું સૌથી નીચેની લીટી. આમાં d2y/dx2 ની સાથે કોઈ x વાળું કોએફિશિયન્ટ મલ્ટીપ્લિકેશનમાં નથી, y સાથે પણ નથી. એટલે x ની પાવર આપણે સરખી કરી એ ભેગી હારોહાર સિગ્માની રેન્જ પણ આપોઆપ સરખી થઈ ગઈ હતી. ઓમ x ની પાવર નહીં, આપણે x - x0 ની પાવર સરખી કરવાની આવે. એ તો આપણે જે ગઈકાલે એક્ઝામ્પલ ગણ્યો એમાં અબાઉટ 0 માટે આપણે કરવાનું હતું, એટલે કે x0 ની વેલ્યુ 0 લીધી એટલે આપણને સિરીઝ x ની પાવરમાં મળી. પણ દરેક વખતે x ની પાવરમાં જ મળે એવું નથી. તમને અહીંયા પોઈન્ટ માની લો કે 2 આપ્યો હોય તો x - 2 ની પાવરમાં તમને સિરીઝ મળે. તો તમારે x - 2 ની પાવર બધે એક સરખી કરવી પડે, પછી સિગ્માની રેન્જ સરખી કરવાની. અહીંયા સપોઝ કે -2 આપ્યા હોય તો x - -2 એટલે x + 2 ની પાવરમાં તમારે સિરીઝ ગોતવી પડે અને એમ જ જવાબ આવે એ જ વેલિડ આન્સર કહેવાય. તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં ક્યાંક x કે x2 કે મલ્ટીપ્લિકેશનમાં હશે એટલે તમારે સિગ્માની રેન્જ પણ જુદી કરવી પડશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આખી રકમ પહેલા સમજો. ફાઇન્ડ ધ ફર્સ્ટ ઓર્ડર. આ જો હજી કટકે આવે છે બધા. નેક્સ્ટ એક્ઝામ્પલ માટે જુઓ, રકમ પહેલા વાંચવાની છે. ફાઇન્ડ ધ ફર્સ્ટ, આ FOR લખ્યું છે, FOR નહીં FOUR, ફર્સ્ટ 4 ટર્મ્સ in each portion of the series solution around the ordinary point x0 is equals to -2 for the differential equation y double dash minus xy is equals to 0. હવે આમાં x મલ્ટીપ્લિકેશનમાં કોએફિશિયન્ટ તરીકે મૂકેલા છે એટલે આમાં આપણે x - x0 ની પાવર સરખી કરશું ત્યારે સિગ્માની રેન્જ આપોઆપ સરખી નહીં થયેલી હોય. આગલા એક્ઝામ્પલમાં થઈ ગઈ હતી, આપણો પ્લસ પોઈન્ટ અથવા તો ઈઝી એક્ઝામ્પલ કહેવાય. આમાં નહીં થાય, આમાં આપણે કરવું પડશે કંઈ. શું કરવું પડશે એ એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવશે. હવે ફરીથી પાછી યાદી આપી દઉં કે ઈચ પાર્ટ, દરેક પાર્ટમાં તમારે સિરીઝ સોલ્યુશનનો દરેક પાર્ટ એટલે સિરીઝ સોલ્યુશનના આમાં બે પાર્ટ તમને મળ્યા. એક કોએફિશિયન્ટ, આર્બિટરી કોએફિશિયન્ટની સાથે જે સિરીઝ મળી એ એટલે આ પહેલી સિરીઝ C0 ની આરે જે મળે છે એ પેલો સ્ક્વેર બ્રેકેટ જે મળ્યો આ પેલો પાર્ટ કહેવાય અથવા પેલો પોર્શન કહેવાય. આ બીજો પોર્શન કહેવાય. બંને પોર્શનમાં
મિનિમમ 4 ટર્મ આમાં આવે, મિનિમમ 4 ટર્મ આવે એવી રીતે આપણે સિરીઝ સોલ્યુશન નું એક્સપાન્શન કરવું છે. એટલે 3 જ ટર્મ આવી હોય તો નહીં ચાલે. મતલબ કે x⁵5 સુધી આમાં પહોંચ્યા અને જો 3 જ ટર્મ તમે લખી હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે x⁵7 જોશે તો ચોથી ટર્મ આવે. આગળ વધીએ. આ સેકન્ડ ક્વેશ્ચન નું આપણે જે ડિસ્કશન રકમ વાંચી આપીએ એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે પહેલા તો x0 ની વેલ્યુ આમાં 0 નથી, x0 ની વેલ્યુ -2 છે. એટલે આપણે જે સિરીઝ સોલ્યુશન ગોતવું છે એ x - x0 એટલે કે x -2 ધેટ મીન્સ x +2 ની પાવરમાં સિરીઝ સોલ્યુશન ગોતવાનું આવશે. એટલે જે સિરીઝ સોલ્યુશન નો છેલ્લો આન્સર હશે એમાં એકો એક ટર્મ x +2 ની પાવરમાં હશે. બરોબર જોજો. આ ડિફરન્શિયલ ઇક્વેશન તમને જે આપ્યું છે એને હંમેશા ઇક્વેશન 1 આપણે દઈ દેવાનો નંબર. આગળ વધીએ. હવે સહેલું હંમેશા આપણે જે પહેલી મેથડ ચાલે છે એ આ છે કે ઓર્ડિનરી પોઈન્ટ હોય, ઓર્ડિનરી એટલે રેગ્યુલર પોઈન્ટ હોય એ પોઈન્ટ માટે સિરીઝ સોલ્યુશન ગોતવું હોય તો કેમ ગોતવું, એટલે એની મેથડનો પહેલો એક્ઝામ્પલ આપણે કહ્યું 0 માટેનો, ખૂબ સહેલો હતો. હવે આ -2 પોઈન્ટ માટે ચેક કરવાનું. તો હવે -2 માટે પહેલા તો એ ચેક કરો કે ઓર્ડિનરી પોઈન્ટ છે કે સિંગ્યુલર પોઈન્ટ છે. તો સિંગ્યુલર પોઈન્ટ હોય તો ફ્રોબેનિયસ મેથડ આવશે, જે આના પછી ચલાવશું આપણે. એમાં પ્રમાણમાં થોડુંક અઘરો કન્સેપ્ટ આવશે, શરૂઆત જ થોડીક જુદી થશે, થોડીક જુદી, બહુ નહીં. જ્યારે આ એક્ઝામ્પલ તો આખો આગલો ગયડો એમ જ બેઠે બેઠો કરવાનો છે. ખાલી આપણે ચેક જ કરવાનું છે કે આ -2 છે એનું ઓર્ડિનરી પોઈન્ટ છે કે નહીં. તો એ ઓર્ડિનરી પોઈન્ટ આમાં સીધું લખી જ નાખ્યું છે એટલે હા, રકમમાં જ આપી દીધું છે ધ ઓર્ડિનરી પોઈન્ટ x0 = -2. તો આપણે કઈ વેરીફાઈ કરવાની જરૂર નથી. રકમમાં જો ઓર્ડિનરી પોઈન્ટ છે કે નહીં કીધું ન હોય તો તમારે ચેક કરવું પડે. કેવી રીતે ચેક થાય? ફરીથી ઇક્વેશન ઉપરથી ઓબ્ઝર્વ કરો. what is capital P of x and what is capital Q of x? ફટાફટ. બરાબર, મેં મ્યુટ નથી કરેલા, તમે જાતે અનમ્યુટ થઈ શકશો હું માનું છું કે નહીં. P of x 0. P of x 0 સાચું છે. y ડેશ નો કોએફિશિયન્ટ એ P of x, કેપિટલ P of x, અને y નો કોએફિશિયન્ટ એ કેપિટલ Q of x. એટલે કેપિટલ P of x 0 થાય. હા, કેપિટલ P of x 0 અને કેપિટલ Q of x -x થશે. -0 અને -x की બે ફંક્શનમાં ક્યાંય ડિનોમિનેટર એટલે છેદ જેવું આવતું નથી. એટલે ફંક્શન ગમે એ પોઈન્ટ માટે એનાલિટિક થશે, ટેલર સિરીઝ મળશે. એટલા માટે થઈને કોઈ પણ રિયલ નંબર ખાલી -2 નહીં, કોઈ પણ રિયલ નંબર છે એ ઓર્ડિનરી પોઈન્ટ થશે આ ડિફરન્શિયલ ઇક્વેશન માટે. એટલે આપણે માટે ઈઝી છે. આમાં ઓર્ડિનરી પોઈન્ટ રકમમાં જ કહી દીધું છે એટલે આપણે પ્રૂવ કરવાનું નથી. નહીંતર આપણે પહેલા 3-4 લીટીમાં પ્રૂવ કરવું પડે ભાઈ -2 ઇઝ એ ઓર્ડિનરી પોઈન્ટ. હવે ઓર્ડિનરી પોઈન્ટ હોય તો સિરીઝ સોલ્યુશન સીધું આમ જ એઝ્યુમ કરવાનું. y = સિગ્મા n = 0 to infinite cn x - x0 raised to n is a power series solution of given differential equation 1. આ ઇક્વેશન ડિફરન્શિયલ ઇક્વેશન નું સિરીઝ સોલ્યુશન આ છે. હવે એમાં x0 તરીકે તમને જે વેલ્યુ આપી હોય એ સબસ્ટિટ્યુટ કરવાનું. તો x0 ની વેલ્યુ -2 છે એટલે x - -2 ધેટ મીન્સ x + 2. એટલે કે આપણે જે સિરીઝ સોલ્યુશન એઝ્યુમ કર્યું એ આ, અને એનો ઇક્વેશન નંબર 2 આપી દીધો. હવે આનો ઉપયોગ ક્યારે થશે તો કે એનો ઉપયોગ એક તો માં ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરશો ત્યારે થશે. બીજું આગળ જતા C0 C1 C2 C3 C4 એ બધાની વેલ્યુ આપણને મળી ગયા પછી આપણે આને છૂટું પાડવું પડશે, ત્યારે આનો પાછો ઉપયોગ થશે. ઓકે, હવે અત્યારે y છે તો ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરવા માટે y ડેશ y ડબલ ડેશ, કેમ કે y ડબલ ડેશ સુધીની વેલ્યુ આપણે મૂકવાની છે. તો y ઉપરથી y ડેશ અને y ડબલ ડેશ ગોતવાના. ગઈકાલે સમજાવ્યું એમ જ y ડેશ એટલે સિગ્માની રેન્જ ફરી જશે, n = 1 to infinite થઈ જશે. બાકી ડેરિવેટિવ તો જે કરો છો એમ જ થશે, n * x + 2 raised to n - 1 અને cn મલ્ટીપ્લિકેશનમાં એમને. બરાબર, એવી રીતે y ડબલ ડેશ, તો y ડબલ ડેશમાં સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ એટલે પાછો ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ જે છે એનું પાછું ડેરિવેટિવ. ફરીથી એમાં સિગ્માની રેન્જમાં ફેરફાર થઈ જશે. કે તમને ખ્યાલ આવવો જોઈએ
y ડબલ ડેશ ની વેલ્યુ છે એમાં સિગ્મા n ઇક્વલ્સ ટુ 2 ટુ ઇન્ફાઇનાઇટ n n-1 cn x + 2 રેઝ ટુ n-2 એટલું થશે. આ ત્રણ વેલ્યુ ને y y ડેશ y ડબલ ડેશ એમાંથી y ડેશ તો આપણા રકમમાં ઇક્વેશનમાં છે જ નહીં. આપણે y ડબલ ડેશ અને ખાલી y આ બેની જ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે. તો એ બેની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈ. તમને બેયને તમને બધાને આ બે વેલ્યુ y ની અને y ડેશ ની હું માનું છું એમને એમ યાદ રહી જશે. આ વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં ઇક્વેશન 1 માં મૂકવાની છે. તો y ડબલ ડેશ એટલે સિગ્મા n ઇક્વલ્સ ટુ 2 ટુ ઇન્ફાઇનાઇટ n sigma 2 n equals to 2 to infinite n n-1 cn x plus 2 raised to n-2 આ y ડબલ ડેશ ની વેલ્યુ ઇન્ટુ નહીં આ y ડબલ ડેશ ની વેલ્યુ હમણાં જે બોલ્યો એ પછી માઇનસ એક્સ વાય એવું છે ઇક્વેશનમાં એટલે માઇનસ એક્સ ઇન્ટુ વાય વાય એટલે ફરીથી પાછું આ સિગ્મા n equals to 0 to infinite cn x plus 2 raised to n is equals to આ જમણી બાજુ 0. આટલું સબસ્ટિટ્યુટ કર્યા પછી હવે x minus x0 એટલે કે x plus 2 ની પાવર બધે x સરખી કરો. તો એમાં જમણી બાજુ સોરી આ સેકન્ડ સિગ્મા વાળું છે એમાં x plus 2 ની પાવર n છે અહીંયા x plus 2 ની પાવર n minus 2 છે એ સરખી કરવાની છે. પણ એ સરખી કરીએ એની પહેલા આપણે આ x ને સિગ્મા ની અંદર પહેલા લેવાના છે, બહાર ન ચાલે. કેમ કે આપણે એ બધું કર્યા પછી x plus 2 ની પાવર સરખી કર્યા પછી આપણે સિગ્મા ની રેન્જ સરખી કરવાની આવશે. અત્યારે તમને સિગ્મા ની રેન્જ જુદી જુદી દેખાય છે. આ એક્ઝામ્પલમાં જુદી જુદી જ રહેશે હજી આગળ જતા. હમણાં કરશું એટલે તમને ખ્યાલ આવશે. એટલે પહેલું કામ આપણે શું કરવાનું છે તો કે પહેલું કામ આપણે આ 12 x છે એને અંદર લેવાના છે. તો આપણે આગળ જતા સિગ્મા ની રેન્જ સરખી કર્યા પછી સિગ્મા કોમન કાઢી શકીએ. બાકી x અહીંયા બારોબાર પડ્યા હોય ત્યાં લગી કોમન ન કાઢી શકાય. તો હવે સવાલ આવ્યો આ x ને આપણે અંદર લેવા છે તો x ને અંદર મોકલી દો કેમ કે આમાં x વેરીએબલ નથી n વેરીએબલ છે. કેમ કે સિગ્મામાં રેન્જમાં જે વેરીએબલ છે એ n = 0 to તો x એની સાપેક્ષે કોન્સ્ટન્ટ કહેવાય. તમે x ને અંદર મોકલી દો x ને અંદર મોકલી દો એટલે આમ થશે x cn x + 2 raised to n. પણ તો ઈ એકલા x છે એનું કઈ સિમ્પ્લિફિકેશન નહીં થાય કેમ કે આપણે જે કઈ સિમ્પ્લિફાય છેલ્લે સિરીઝ જોઈ છે x + 2 ની પાવરમાં જોઈ છે x ની પાવરમાં નહીં એટલે એકલા x વાળી ટર્મ ન આવવી જોઈએ. તો શું કરવું તો ચેક કરો. હવે સૌથી પહેલા મને 10 મિનિટની વોર્નિંગ આવી ગઈ એટલે વિચારો આપણે કેટલું કર્યું આજના દિવસમાં. ત્યાં 30 મિનિટનો ટાઈમ પૂરો થઈ ગયો. શરૂઆતની 10 થી 15 મિનિટ તો હું વોટ્સએપમાં જવાબ દેતો હતો હા ભાઈ આવવાનું છે. ચાલો ધ્યાન દેજો. આ x છે એને આપણે અંદર એમને મોકલી શકીએ પણ તો ઈ x ખાલી પડ્યા રહેશે ને. આપણે x ની પાવરમાં સિરીઝ જોતી જ નથી આપણે x + 2 ની પાવરમાં જોઈએ. તો એ ટાઈમે આપણે શું કરવાનું તો કે આ x ને પહેલા x + 2 ના ફોર્મમાં રિપ્રેઝન્ટ કરવાનું. કેવી રીતે કરી શકીએ તો કે આ રહ્યો નીચે કર્યું છે એટલે આગલી ટર્મ આખી ઉપરની છે એઝ ઇટ ઇઝ એમની એમ રહેશે એમાં કાંઈ ફેરફાર નહીં. ત્યારે અહીંયા x ની જગ્યાએ આપણે સિમ્પ્લિફિકેશન આ પ્રકારનું આપ્યું છે +2 એડ કર્યા -2 એડ કર્યા એટલે કે 2 એડ કર્યા 2 સબસ્ટ્રેક્ટ કર્યા જેથી કરીને x + 2 વાળી એક ટર્મ થશે ને બીજી કોન્સ્ટન્ટ ટર્મ થશે. કોન્સ્ટન્ટ ટર્મ આપણને ક્યારેય આડી નહીં આવે કેમ કે કોન્સ્ટન્ટ ટર્મ x + 2 ની મલ્ટીપ્લિકેશનમાં ગમે ત્યારે મૂકી શકો. આપણે ખાલી x મલ્ટીપ્લિકેશનમાં ન આવવા જોઈએ પણ x + 2 બનાવી દીધા એટલે હવે આ સિગ્મા વાળી જે આખી ટર્મ છે એ x + 2 સાથે મલ્ટીપ્લિકેશનમાં આવશે અને 2 સાથે એટલે આ -2 છે એ +2 થઈ જશે એટલે +2 સાથે પણ એ મલ્ટીપ્લિકેશનમાં આવશે. એટલે હવે એ છૂટું પાડીએ તો તમને ખ્યાલ આવશે કે x + 2 સાથે મલ્ટીપ્લિકેશનમાં જ્યારે આવશે ત્યારે x + 2 ને સિગ્માની અંદર લઈ જાવ તો અહીંયા x + 2 ની પાવર n ને બદલે n+1 થઈ જશે જે અહીંયા તમને ખ્યાલ આવશે આ ટર્મમાં. અને --+2 મલ્ટીપ્લિકેશનમાં આવે એ એઝ ઇટ ઇઝ રહેશે. એટલે હવે આખું ઓબ્ઝર્વ કરો દરેક જગ્યાએ x + 2 આવી ગયા એકેય જગ્યાએ ક્યાંય ખાલી x ન રહ્યા તમે ચેક કરી શકો છો. એકલા x હવે એકેય જગ્યાએ નથી બધે x + 2 આવી ગયા. x + 2 બધે આવી ગયા તો હવે x + 2 ની પાવર બધી જગ્યાએ x સરખી કરવાની.
પહેલામાં સિગ્મા વાળામાં x+2 ની પાવર n-2 છે, બીજામાં n+1 છે, ત્રીજામાં ખાલી n છે. આપણે કોઈ પણ એક પાવર બધે કરવાની છે, કા બધે n કરો, કા બધે n+1 કરો, કા બધે n-2 કરો, અને કા તો એના સિવાયની કોઈ ચોથી પાવર તમે કરી શકો તમારી ઈચ્છા પ્રમાણે. પણ જે કાંઈ ફેરફાર કરો એ પ્રમાણે તમારે સિગ્માની રેન્જમાં ફેરફાર કરવાનો આવશે. તો શું કરશું તો કે આમાં આ ત્રણમાંથી ગમે તે એક પાવર કરે એટલે ગમે એ એકમાં તો કાંઈ ફેરફાર ન કરવો પડે, એટલે આપણે રેસ ટુ n આ n પાવર રહેવા દઈ છીએ અને બધી જગ્યાએ ફેરફાર કરી છીએ. એટલે અહીંયા n+1 પાવર છે, ત્યાં પણ આપણે n પાવર કરશું, અને n-2 પાવર છે ત્યાં પણ n પાવર કરશું. તો કેવી રીતે કરવાની? તો એના માટે સૌથી પહેલું ઓબ્ઝર્વેશન કરો. સૌથી પહેલું ઓપરેશન અહીંયા એ કરશું કે આ n-2 પાવર છે એમાંથી n પાવર કરવી હોય તો શું કરવું પડે? તો કે 2 નું ઇન્ક્રીમેન્ટ કરવું પડે. એટલે જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં તમારે n+2 મૂકવાના. જ્યાં જ્યાં n હોય ત્યાં ત્યાં n+2 મૂકો એટલે અહીંયા n+2 થઈ જશે. આ cn છે ત્યાં cn+2 થઈ જશે. અહીંયા n-1 છે ત્યાં n+2-1 થઈ જશે, અને ખાલી n છે ત્યાં n+2 થઈ જશે. જે તમે નીચે જોઈ શકો છો એ બધો ફેરફાર મફતમાં ન થઈ શકે, એની સામે તમારે ફેરફાર કરવાનો આવે. કે ફોર્મ્યુલામાં જો તમે 2 નું ઇન્ક્રીમેન્ટ કરતા હો તો સિગ્માની રેન્જમાં તમારે 2 નું ડિક્રીમેન્ટ કરવું પડે. એટલે n 2 to infinite છે એને બદલે n 2 ઘટી જશે, 0 થી ઇન્ફાઇનાઇટ થઈ જશે. આમ પહેલું આખે આખું છે એ આ ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. તમે ઓબ્ઝર્વ કરી શકો છો. સિગ્મા n 0 to infinite n+2 n+2-1 n+2-1 એટલે આ જ સ્ટેપમાં એને સુધારો કરી અને ફેરવી નાખ્યું છે. એ સિમ્પ્લિફિકેશન થયો એટલે n+1 થઈ જશે. cn+2 અને x+2 અહીંયા n+2-2 એટલું કરો એટલે cx+2n થઈ જશે. ઓકે, એવી રીતે આ સેકન્ડ ટર્મ છે સિગ્મા વાળી, એમાં પણ આપણે n પાવર કરવાની છે. n પાવર કરવી છે એટલે ત્યાં એકનો ઘટાડો કરવો પડશે. એટલે જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં તમારે n-1 કરવા પડશે. હવે જ્યાં જ્યાં n છે ત્યાં n-1 કરો એટલે અહીંયા n-1 કરો તો n-1 +1 +1 -1 ઉડી જશે, પાવર વધશે n. અહીંયા n છે તો ત્યાં તમારે n-1 આવી જશે, અને n ની જગ્યાએ n-1 એટલે 1 નું ડિક્રીમેન્ટ કર્યું તો એની સામે સિગ્માની રેન્જમાં 1 નું ઇન્ક્રીમેન્ટ કરવું પડશે. એટલે n 0 થી ચાલુ થાય છે એને બદલે 1 to infinite થશે. અને આ થર્ડ સિગ્મા વાળી ટર્મ છે આખી, એમાં આપણે પાવરમાં કોઈ ફેરફાર કાંઈ કરવાનું નથી, એઝ ઇટ ઇઝ રાખવાનું છે. એટલે એ બધું એમને એમ રહેશે. +2 સિગ્મા n 0 to infinite મીટિંગ ચાલુ જ છે હવે કે હેલો? મારો અવાજ આવે છે બધાને? હા સર. ઓકે, હું આમાંથી નીકળી ગયો તો અને ફરીથી ખબર નહીં જોઈન થઈ ગયો. કદાચ 40 મિનિટ આપણી પૂરી થઈ ગઈ હોય કે થવા આવી હોય. જો પૂરું થઈ જાય તરત પાછું જોઈન કરવાનું. હું માનું છું તરત એટલે 3 થી 4 મિનિટ પછી કરવા દે છે. એટલે એ પછી 10 મિનિટે તમે એન્ટર થાવી વ્યાજબી નથી. ચાલો ધ્યાન દેજો. આપણે જે ચાલુ હતી વાત એ આ થશે કે સિગ્મામાં n ની રેન્જ સરખી નથી, તો સરખી કરવા માટે આ એક જ જગ્યાએ આપણને એમ લાગે ચાલો અહીંયા 1 માંથી 0 કરીએ એટલે 1 નો ઘટાડો કરી દો, અહીંયા બધી 1 નો વધારો કરી દઈએ, અહીંયા n થઈ જશે, અહીંયા n+1 થઈ જશે. પણ તો એ ઉપરનું સ્ટેપ આવી જશે. ઉપરનું સ્ટેપ આવી જશે તો આપણે માટે પાછો એનો એ જૂનો પ્રોબ્લેમ આવી ગયો કે x+2 ની બધે પાવર આપણે n કરી ત્યારે સિગ્માની રેન્જમાં જે ફેરફાર થયો તો પછી પાછી એને ઊંધી પ્રોસેસ કરીને સિગ્માની રેન્જ સરખી ન કરાય. તો x+2 ની પાવરમાં ફેરફાર થઈ જશે. એટલે x+2 ની પાવર તો બધી એક સરખી જ રાખવાની છે. એટલે હવે એમાં કઈ ફેરફાર નહીં કરવાનો. તો શું કરવાનું? તો કે તો હવે એવું કરવાનું, બધી જગ્યાએ ચેક કરો. અહીંયા તો કે સિગ્મા n 0 to infinite, પછી સેકન્ડ ટર્મમાં તો કે n 1 to infinite, અને થર્ડ ટર્મમાં n 0 to infinite. આ ત્રણે ત્રણ સિગ્મા વાળી ટર્મ છે એમાંથી કઈ ટર્મમાં કેટલી ટર્મ વધારે અથવા ઓછી છે? કઈ ટર્મમાં કેટલી ટર્મ વધારે કે ઓછી છે? તો લગભગ કોઈને
ખ્યાલ આવી જાય તો સારું છે, નહીતર હું કહી દઉં કે આ સિગ્મા n ઇક્વલ્સ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ છે ને, આમાં એક ટર્મ ઓછી છે બાકીના બે કરતા. બાકીની બે સિગ્મા વાળી ટર્મ છે એના કરતા 1 ટુ ઇન્ફાઇનાઇટ વાળી જે ટર્મ છે સિગ્મા વાળી, એમાં એક ટર્મ ઓછી છે. કઈ ટર્મ ઓછી છે? તો કે n ઇક્વલ્સ ટુ 0 વાળી. એટલે બાકીની બે જગ્યાએ શું છે તો કે 0 ટુ ઇન્ફાઇનાઇટ છે, એટલે એમાં 0 વાળી એક ટર્મ વધારાની છે, પછી પાછી 1 થી ઇન્ફાઇનાઇટ વાળી તો બધી છે જ, એમ આમાંય છે જ. ફર્સ્ટ ટર્મ 0 ટુ ઇન્ફાઇનાઇટ છે, એટલે એનો મતલબ એમ થયો કે આમાં n ઇક્વલ્સ ટુ 0 વાળી તો એક ટર્મ છે જ, ઉપરાંત 1 ટુ ઇન્ફિનિટ વાળી છે. તો હવે બધી જગ્યાએ સિગ્માની રેન્જ સરખી કરવા માટે થઈ, લિમિટ સરખી કરવા માટે થઈ અને શું કરશું આપણે? તો કે એને માટે જેમાં જેટલી ટર્મ વધારાની છે એટલી છૂટી પાડવાની. એટલે આ પેલી જે મેં બ્લુ કલરનો શેડ આપ્યો છે એમાં n ઇક્વલ્સ ટુ 0 વાળી એક ટર્મ વધારાની છે, પછી 1 ટુ ઇન્ફિનિટ વાળી સિગ્મામાં બધી ટર્મ છે પાછી, જે આમાંય છે ને આમાંય છે. સેમ એવી રીતે થર્ડ સિગ્મા વાળી ટર્મ છે એમાં પણ n ઇઝ ઇક્વલ્સ ટુ 0 વાળી એક ટર્મ વધારાની છે, પછી 1 ટુ ઇન્ફિનિટ વાળી બધી ટર્મ છે. તો આપણે શું કરશું? ફર્સ્ટ અને થર્ડ જે સિગ્મા વાળી ટર્મ છે એમાંથી n ઇક્વલ્સ ટુ 0 વાળી ટર્મ છૂટી પાડશું. એટલે હવે નીચે જુઓ, આ જે બ્લુ શેડ વાળો ભાગ કર્યો છે એનું જ સિમ્પ્લિફિકેશન આ લીટીમાં તમે જુઓ એટલે ખ્યાલ આવશે કે પહેલી ટર્મ આપણે સિગ્મામાંથી છૂટી પાડીએ છીએ. પહેલી ટર્મ છૂટી પાડો